જાતિ વર્ગીકરણ, અને ત્યારે એક ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય, અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ એ દિશામાં કામ કરી રહી છે। આપણા સન્માન્ય ધારાસભ્ય પી.કે. પરમાર શ્રી સાહેબે કાલના કાર્યક્રમ પાટડી નિમિત્તે ઠાકોર સમાજનું જે કંઈ સંમેલન હતું અને અમુક સમાજને રાજી કરવા માટે તેઓ બોલે છે કે 27% અનામત છે, એમાં અમુક સમાજના સુવર્ણ સમાજના લોકો જે ખરેખર હકદાર નથી અને એ આપણા ભાગનું લઈ જાય છે। એટલે મારે શ્રી પી.કે. પરમાર સાહેબને કહેવું છે કે તમારા ભાગનું લઈ જતા નથી। ખરેખર આ જે સરકારે પોલિસી જાહેર કરીને એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગને ઓબીસીમાં લેવામાં આવ્યો હતો, એમાં એ નાડોદા રાજપૂત સમાજ હોય, કારડિયા રાજપૂત સમાજ હોય, ભાથી હોય, ગુર્જર હોય યા ચૌધરી સમાજ હોય, આ કોઈ અણહકનું લેવામાં રાજી નથી। આ તો એમના હકનું છે અને તમે આવા સમાજને ટાર્ગેટ કરી અને અમુક સમાજની વાહવાહી કરવાનું કામ બંધ કરો। ખરેખર જે હકદાર છે તમે આ તો વૈમનસ્ય ઊભું કરી રહ્યા છો, તો એ આ તમને શોભતું નથી। એટલે વારંવાર આ તમને અમારે ટકોર કરવી પડે છે અને ના છૂટકે અમારે લાઈવ થવું પડે છે। આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ જે પી.કે. પરમાર સાહેબ જે વાત કરી રહ્યા છે તે સમાજ વચ્ચે ઉગ્રતા અને એક આ ઇલેક્શનના ખાલી લાભ લેવા માટેની પોલિસી છે, તે ખરેખર વ્યાજબી નથી।